વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ત્રિકોણમિતિની અંદર થોડીક વાતચીત કરેલી કે જેમાં એકમ વર્તુળનો ટૉપિક પણ આપણે ચર્ચા કરેલ કે આ રીતના આપણે દોરવામાં આવે ઉગમ બિંદુ કેન્દ્રવાળા અને એક એકમ ત્રિજ્યાવાળું એકમ વર્તુળ, જેની અંદર આ ઉગમ બિંદુ એના અહીંયા એ ડેશ, then after બી અને બી ડેશ. અહીંયા ખૂણો આપણે 0 લખતા હતા મિત્રો, અહીંયા આપણે લખતા હતા π/2, અહીંયા લખતા હતા પાઈ, ધીસ ઓલ્સો પ્લસ 3π/2 અને સંપૂર્ણ સાયકલ ફરીને આવે એક રાઉન્ડ એટલે ઓલરેડી આપણે 2π લખતા હતા. ત્યારબાદ અહીં લખેલ આપણે કીધેલું ઓલ એસ ટી અને સી. તો ઓલ એસ ટી સી યાની કે ઓલ એટલે પહેલા ચરણમાં બધું જ ધન, એસ એટલે બીજા ચરણમાં સાઇન અને એનો વ્યસ્ત કોસેક ધન, ટી એટલે ટેન અને કોટ ધન અને ચોથા ચરણને સી યાની કે કોસ અને એનો વ્યસ્ત સેક ધન. તો હવે થોડાક અમુક નિયમને અનુરૂપ આપણે યાદ રાખીશું. ઘણી બધી ફોર્મ્યુલા આપણને યાદ રહી જાય એવી જ છે અને આપણે કઈ રીતના લખશું એ ખાસ અગત્યની છે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણમિતિની અંદર કુલ મૂળભૂત 6 વિધેય છે. તો પહેલા ચરણમાં આવતા વિધેયને હું આ રીતે પણ લખી શકું, સાઇન ઓફ π/2 માઇનસ થીટા, ધેન આફ્ટર કોસ π/2 માઇનસ થીટા, સાઇન કોસ ટેન π/2 માઇનસ થીટા, કોટ π/2 માઇનસ થીટા, સેક π/2 માઇનસ થીટા અને કોસેક π/2 માઇનસ થીટા. ધ્યાન આપશો એક પછી એક થોડીક વારમાં જ હું કેટલા પ્રકાર પોતાના વિધેયની થોડોક ફેરફાર કરીને લખું છું. સાઇન કોસ ટેન, અહીંયા લખી દે કોટ, ત્યારબાદ લખશું સેક, અહીંયા લખી દઈશું મિત્રો કોસેક. સાઇન કોસ સેક કોસેક ટેન કોટ. હવે π/2 માઇનસ અને આ π/2 પ્લસ. એ જ રીતના હું હજી અપૂર્ણાંક 3π/2 માઇનસ થીટા, 3π/2 માઇનસ થીટા, સાઇન કોસ 10 કોટ સેક અને કોસેક. ધેન આફ્ટર એના પરિણામ હજી એક સાથે સમજાવીશ મિત્રો. ધ્યાન આપજો, આ બધા જ અપૂર્ણાંકવાળું છે, હજી પણ અપૂર્ણાંકવાળું લઈએ. સાઇન 3π/2 પ્લસ થીટા, કોસ 3π/2 પ્લસ થીટા, ટેન 3π/2 પ્લસ અને કોટ 3π/2 પ્લસ, પછી સેક 3π/2 પ્લસ અને કોસેક 3π/2 પ્લસ. હવે શું છે એ જે મુખ્ય ટોપિક ધ્યાન આપજો હું બોલું છું તેમાં, કે જ્યારે કોઈ પણ વિધેય આ વાયના સંદર્ભમાં ઉલ્લેખ કરવામાં π/2 માઇનસ કે π/2 પ્લસ, તો π/2 માઇનસ એટલે પહેલું ચરણ આવે આ બધું જ ધન. તો જો આ બધામાં π/2 માઇનસ છે બરાબર. હવે π/2 પ્લસ હોય, પ્લસ એટલે બીજું ચરણ થયું, π/2 પ્લસ એટલે આ બીજું ચરણ થયું મિત્રો બરાબર. એ જ રીતના આ 3π/2 છે એને પ્લસ એટલે આમ વળવાનું અને આમ પાછા વળે એટલે માઇનસ. તો 3π/2 માઇનસ એટલે ત્રીજું ચરણ 10 થશે અને આ 3π/2 પ્લસ એટલે ચોથું ચરણ એટલે કોસ જાય 3π/2 પ્લસ. એટલે કે આ વાયામના
સંદર્ભમાં કોઈ વિધેય આવે તો યાદ રાખવાના નિયમમાં કે વાયના સંદર્ભમાં જો કોઈ વિધેય આવે તો સાઇનનું કોસ થાય, ટેનનું કોટ થાય, ટેનનું કોટ, અને સેકનું કોસેક થાય. એટલે ઓલ્ટરનેટ યાદ રાખજો. કોના સંદર્ભમાં કહેવામાં આવે છે મિત્રો કે વાયયામના સાપેક્ષે હોય તો. કયા સાપેક્ષે? વાયયામની સાપેક્ષમાં હોય તો. બરાબર? તોની વાત છે. આ થોડીક ફોર્મ્યુલાની રીત યાદ રાખવા માટે ખૂબ અગત્યનું છે. અગત્યનો ઉપયોગ દાખલામાં આવશે. બરાબર? હવે જો હું બોલું છું ધ્યાન આપજો કે જો કોઈ વાયના સંદર્ભમાં વાત કરવામાં આવેલી હોય તો સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક અને કોસેકનું સેક. તો હવે હું કઈ રીતના લખું ધ્યાન આપજો મિત્રો. π/2 માઇનસ થીટા છે બધું જ, એટલે આ π/2 થયું. π/2 એને માઇનસ એટલે પહેલું ચરણ થયું એ વાયના સંદર્ભમાં આવ્યું તો જોવાનું ઓલ એટલે બધું જ ધન, એટલે અહીંયા બધું જ પ્લસમાં આવશે. બધું જ કેવું આવશે? પ્લસમાં. આ બધો જવાબ પ્લસમાં. પરંતુ સાઇનનું શું કરી દેવાનું? કોસ. એટલે આ સાઇન π/2 માઇનસ થીટા છે એનું કયું કરી દેવાનું? કોસ. અને કોસનું શું કરી દેવાનું? સાઇન. એટલે આ જે થીટા છે એ જે કોસનો છે એનું શું કરી દેવાનું? સાઇન કરી દેવાનું. ફરીવાર મિત્રો, ટેનનું કોટ, કોટનું ટેન. ટેન π/2 માઇનસ તો ટેનનું શું થઈ જાય? કોટ. અને કોટનું શું થશે? ટેન. સેક છે સેક, એનું શું થાય? કોસેક. કોસેકનું સેક તો સેકનું કોસેક અને કોસેકનું સેક થશે. સમજ પડી? કયા ચરણની વાત કરી? π/2 માઇનસ. તો આમ ભણીએ છીએ કે આ 0થી આમ 90 થયું, પછી આ 180, પછી 270, આમ જાય તો પ્લસ થાય, આમ જાય તો પ્લસ. જેવું રિવર્સ વળે એટલે માઇનસ. તો π/2 માઇનસ એટલે પહેલાં ચરણમાં બધું જ કેવું આવે? ધન આવે મિત્રો. હવે અહીંયાથી આમ વધુ આગળ તો π/2 પ્લસ. તો π/2 પ્લસમાં કોણ ધન હોય? સાઇન ધન અને એનો વ્યસ્ત. સાઇન ધન અને એનો વ્યસ્ત કોસેક ધન હોય. સાઇન અને એનો વ્યસ્ત કોસેક હોય. આ બધું જ અપૂર્ણાંક છે અને વાયના સંદર્ભમાં છે. તો સાઇનનું શું થાય? કોસ થશે. અને કોસેક હોય એનું શું થાય? સેક થાય. તો આ બધામાં એ થશે ખરી જ, પણ π/2 પ્લસ એમાં સાઇન અને એનો વ્યસ્ત કોસેક, આ બે જ ધન. તો બાકી બધા જે છે એ કેવા થાય? બાકી બધા કેવા થાય? માઇનસ માઇનસ માઇનસ. પરંતુ અપૂર્ણાંક છે, વાયના સંદર્ભમાં છે, એટલે કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક. નિયમ મુજબ કોસનું સાઇન, તો કોસ છે એનું થઈ જશે સાઇન થીટા. ટેન છે એનું શું થાય? કોટ થશે મિત્રો. કોટ હોય તો એનું ટેન થાય, કોટ હોય તો એનું ટેન થશે. બરાબર? સેક હોય તો એનું કોસેક થઈ જાય, સેક હોય તો એનું કોસેક થશે. આ રીતનું. એટલે આમ ખ્યાલ આવી ગયો. અપૂર્ણાંકવાળું હોય સાઇન કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, ટેનનું સેકનું કોસેક, કોસેકનું સેક. અને નિશાનીમાં ધ્યાન આપવાનું. એટલે આપણે આ 6 અને 6 12 થયા. હજી એવા 12 જોઈએ. 3π/2 માઇનસ. 3π/2 માઇનસ થીટા. તો 3π/2 માઇનસ 3π/2 એટલે આ ભાગ થયો મિત્રો. આમ જાય તો પ્લસ થાય, પણ પાછા વળે એટલે માઇનસ થાય. ને એમાં કોણ ધન આવે? ટેન ધન આવે. ટેન ધન અને એનો વ્યસ કોટ ધન આવે. એટલે આ ટેન અને આ કોટ ધન આવશે. ટેન અને કોટ. પણ બાકી બધા જે છે એ માઇનસ, બાકી બધા માઇનસ. આ બે જ ધન, બાકી બધા માઇનસ. પરંતુ અપૂર્ણાંક છે એટલે સાઇનનો જે હતો થીટા એની બદલે શું લખે? માઇનસ કોસ થીટા થાય.
કોસનું સાઇન થાય. અપૂર્ણાંક એટલે વિધેય બદલવાનું, પહેલાં ચરણની નિશાની જોવાનું. ટેનનું અપૂર્ણાંક છે એટલે અહીં શું થાય? કોટ થશે. 3π/2 એટલે કયા સંદર્ભમાં થઈ ગયું? વાયના સંદર્ભમાં થયું. આ કોટનું ટેન થશે મિત્રો. સેક સેક છે મિત્રો, સેકનું કોસેક અને કોસેકનું સેક થીટા થશે. હવે અહીંયા જો 3π/2 પ્લસ 3π/2 પ્લસ તેમાં કોસ ધન અને સેક ધન, જેની અંદર કોસ ધન અને સેક ધન, પણ સાઇન માઇનસ, ટેન માઇનસ, કોટ માઇનસ, કોસ અને સેક ધન, બાકી બધા કેવા થાય? માઇનસ. હંમેશા બે જ વિધેયના અનુરૂપ આમાં થઈ ગયા આ ચરણોમાં. ખાલી પહેલા ચરણમાં બધા જ ધન થાય, બીજા ચરણમાં કયા બે ધન? સાઇન અને એનો વ્યસ્ત કોસેક ધન. ત્રીજા ચરણમાં ટેન અને એનો વ્યસ્ત કોટ ધન. ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક ધન, સેક. બરાબર. હવે અપૂર્ણાંક છે એટલે સાઇનનું શું થશે? અહીંયા કોસ થશે મિત્રો. અપૂર્ણાંક છે એટલા માટે કોસનું સાઇન થીટા, ટેનનું કોટ થીટા અને કોટનું ટેન થીટા, સેકનું કોસેક થીટા થશે અને કોસેકનું સેક થીટા લખી શકાય. કોસેકનું સેક થીટા થયું. એટલે આ જે સૂત્ર ચલાવ્યા એ અપૂર્ણાંક π/2 3π/2 એના સંદર્ભમાં સૌ પ્રથમ નિશાની જોવાને અને પછી સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક, કોસેકનું સેક, એ રીતના કન્વર્ઝન કરી દેવા. હવે આની અંદર બધું હતું એ કયા સંદર્ભમાં હતું? વાયના સંદર્ભમાં. કોના સંદર્ભમાં? વાય અક્ષ. હવે જેમ વાય અક્ષના સંદર્ભમાં લીધું એમ એક્સ અક્ષના સંદર્ભમાં પણ લઈ શકાય. તો હવે આપણે એની વાત કરશું મિત્રો. બરાબર. એ માટે પણ થોડુંક વાતચીત કરશું. વાય અક્ષની જેમ એક્સ અક્ષને પણ જોઈએ આપણે. તો એક્સ અક્ષના સંદર્ભમાં લખીએ એ પહેલાં ફરીવાર આકૃતિ દોરશું અને સૂત્ર લખશું. આ 0 π/2 પાઈ 3π/2 આ એક્સ અક્ષ થયો. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. બરાબર મિત્રો. એના એ જ નિયમના આધારે થોડીક વાત કરશું. એના પણ એટલા જ સૂત્ર આપણે થઈ શકે. બરાબર. નવું કંઈ જ નથી. 4 ચરણ ને દરેકમાં 6 સૂત્રો આપણે જોઈએ કે સાઇન ઓફ, હું પાઈના સંદર્ભમાં લખવું હોય તોય ચાલે. પાઈ પ્લસ થીટા પહેલાં, સાઇન પછી કોસ પાઈ પ્લસ થીટા, સાઇન કોસ પછી લખીએ ટેન પાઈ પ્લસ થીટા, સાઇન કોસ ટેન કોટ પાઈ પ્લસ થીટા, સેક પાઈ પ્લસ થીટા અને કોસેક પાઈ પ્લસ થીટા. જેવું પાઈ પ્લસ કર્યું હોય એ જ રીતના માઇનસવાળું હોય. સાઇન પાઈ માઇનસ થીટા, કોસ પાઈ માઇનસ થીટા, ટેન પણ પાઈ માઇનસ થીટા, કોટ પાઈ માઇનસ થીટા, સેક પાઈ માઇનસ થીટા અને કોસેક પાઈ માઇનસ થીટા. સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક. અહીંયા મેં સંદર્ભમાં લખ્યું. આ પાઈ છે એને પ્લસ અને આ માઇનસ. એ જ રીતના હું અહીંયા લખું તો આ 2πના સંદર્ભમાં તમે સાયકલ ફરીને આવે ને મિત્રો, અને આ પાઈ છે તો એના સંદર્ભમાં પણ લખાય સાઇન ઓફ 2π માઇનસ થીટા, કોસ ઓફ 2π માઇનસ થીટા, ટેન ઓફ 2π માઇનસ થીટા, કોટ ઓફ 2π માઇનસ થીટા, સેક 2π માઇનસ થીટા અને કોસેક 2π માઇનસ થીટા થયું. હજી આપણે પાછું લખશું તે જ રીતના. સાઇન 2π પ્લસ થીટા, કોસ 2π પ્લસ થીટા, ટેન 2π પ્લસ થીટા, then after cot 2π plus theta, sec 2π plus theta અને cosec 2π plus theta. જો
આગલાની અંદર આપણે કયા સંદર્ભમાં હતું? વાય અક્ષના સંદર્ભમાં હતું, બરાબર. વાય અક્ષ એટલે ઊભો અક્ષ કહેવાય ને, બરાબર, એને શિરોલંબ પણ કહી શકાય. હવે જે વાત કરી રહ્યા છીએ આપણે એક્સ અક્ષના સંદર્ભમાં, કયા અક્ષના સંદર્ભમાં વાત કરી રહ્યા? એક્સ અક્ષના સંદર્ભમાં. તો એક્સ અક્ષ એટલે સમક્ષિતિજ થયો. તો એની અંદર શું થશે કે પહેલું ચરણની જો હું વાત કરું, માનો પહેલું ચરણ ઓલ એટલે પહેલું ચરણ, તો અહીંયા 2π છે. આ કયો છે? 2π આમ ફરીને આવ્યો ને મિત્રો. તો 2π પ્લસ એટલે પહેલું ચરણ થયું. તો આની અંદર શું થાય? સાઇનનું સાઇન જ રહેશે, સાઇનનું સાઇન, કોસનું કોસ, ટેનનું ટેન, કોટનું કોટ, સેકનું સેક અને કોસેકનું કોસ. કોઈ પ્રકારની જાતિ પરિવર્તન નહીં થાય. તો 2π પ્લસ એટલે પહેલું ચરણ એટલે બધું જ ધન, સાઇન, કોસ, ટેન, કોટ, સેક બધું જ ધન, એટલે બધો જ જવાબ પ્લસમાં આવશે મિત્રો. હવે 2π પ્લસ એટલે પહેલું ચરણ એટલે બધું જ ધન, પણ તેના તે જ વિજય એટલે સાઇનનું સાઇન જ લખાય, કોસનું કોસ જ, ટેનનું ટેન જ, કોટનું કોટ અને સેકનું સેક અને કોસેકનું કોસેક જ. પહેલું ચરણ અને પૂર્ણાંક પાય હોય એક્સ અક્ષના સંદર્ભમાં તમે વાત કરો તો કોઈ જાતિનું પરિવર્તન થતું નથી. એક્સ એટલે એક જાતનું સ્લીપિંગ એટલે જે એમનામ હોય તેનો તે જ વિધેય આવે, સાઇનનું સાઇન, કોસનું કોસ, ટેનનું ટેન. પરંતુ નિશાની થોડુંક જોવાનું, નિશાનીમાં જોવાનું મિત્રો. હવે જો આ 2π પ્લસ જેવું તો આમ જાય એક્સના, તો 2π માઇનસ કહેવાય. તો 2π માઇનસ થયું. 2π માઇનસની અંદર હવે તમે વિચારો શું હોઈ શકે? તો 2π પ્લસ થયું, 2π પ્લસ થયું ને 2π માઇનસ. તેમાં સી એટલે કોસ, કોસ ધન અને એનો વ્યસ્ત સેક ધન. તો બાકીના કેવા થાય? માઇનસ. આ ટેન પણ માઇનસ, કોટ પણ માઇનસ અને આ કોસેક માઇનસ, બરાબર. ચલો, પૂર્ણાંક પાઈ છે 2π જ, એટલે એક્સના સંદર્ભમાં એટલે તેની તે જ રહે, સાઇનનું સાઇન જ, પણ કેવા સાઇન? માઇનસ. કોસનું કોસ જ રહી. આને માઇનસ નહીં કરવાનો મિત્રો, આ પ્લસ, કારણ કે 2π માઇનસ એટલે કોસ ધન એટલે ધન થયું કે નહીં. ટેન છે એ માઇનસ, કોટનું કોટ જ. પહેલાં નિશાની કરવાની, બી પૂર્ણાંક હોય તો તેની તે જાત લખી દો નિશાનીના. આ સેકનું સેક જ અને કોસેકનું કોસેક, પણ કેવા કોસેક થાય? માઇનસ કોસેક થાય, બરાબર મિત્રો. એટલે પહેલાં શું લખવાની? નિશાની, અને પછી જોવાનું કોને રેફરન્સમાં છે. એક્સ અક્ષને માટે તો તેની તે જ જાતો લેવાની, તેની તે જ રાખવાનું. અને વાય અક્ષના સંદર્ભમાં આવે તો સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક અને કોસેકનું સેક. હવે જો આમાં આપણે જે વાત કરી એમાં ટેન, આ કોસ અને કોણ ધન કીધું આપણે મિત્રો? સેક ધન થયું, કોસ અને બીજું કોણ? સેક. હવે હું વાત કરું છું આ ભાગ. તો આ ભાગને મારે લખવું હોય તો પાઈ પ્લસ થાય કે નહીં? પાઈ પ્લસ. તેમાં કયા બે ધન આવે? ટેન અને કોટ ધન આવે, ટેન અને કોટ ધન આવે. જો અહીંયા ટેન અને કોટ ધન હોય તો સેક માઇનસ, કોસેક માઇનસ, સાઇન માઇનસ અને કોસ માઇનસ. તો બધા જ પૂર્ણાંક છે ને એક્સ અક્ષની સાપેક્ષમાં વાત કરીએ છીએ. એક્સ અક્ષની સાપેક્ષમાં કે પાઈ એટલે ભાગ થયો ને, એની સાપેક્ષમાં તેનો તે જ વિજય એટલે સાઇનનું સાઇન જ, કોસનું કોસ જ, ટેનનું ટેન જ અને કોટનું કોટ જ, સેકનું સેક અને કોસેકનું કોસેક, બરાબર મિત્રો. હવે પાઈ માઇનસ કહો, આમ જે આવે ને એ વધતું જાય, એટલે પાછા વળીએ તો માઇનસ થાય ને મિત્રો. તો આ પાઈ થયું અને એને પ્લસ નથી કીધું, એને માઇનસ. એટલે કયા બે ધન હોય? એસ એટલે સાઇન, સાઇન ધન, બરાબર, અને એનો વ્યસ્ત કોસેક ધન. તો બાકી બધા કેવા થાય? માઇનસ થાય, ચાર વિધેય. આ બે જ પ્લસ. બધું જ પૂર્ણાંક છે અને પાઈના સાલે એક્સની સાપેક્ષ એટલે તેનું તે જ, એટલે સાઇન થીટા અહીંયા લખાય, માઇનસ કોસ થીટા અહીંયા લખવામાં આવે, ટેન થીટા, ત્યારબાદ અહીં લખવામાં આવશે કોટ થીટા, અહીંયા લખવામાં આવે સેક થીટા અને અહીંયા કોસેકના કોસેક થઈ ગયું. એટલે મિત્રો ખ્યાલ આવી ગયો જ હશે કે જ્યારે એક શબ્દના સંદર્ભમાં વાત કરીએ, આના સંદર્ભમાં આગળ કે પાછળ,
તો તેનો તે જ વિધેય આવે તેના તો એ સાઈનનો સાઈન. ફક્ત નિશાની ચરણને અનુરૂપ ફેરફાર થાય એ ખાસ ધ્યાન રાખવાનું. ફક્ત ને ફક્ત નિશાનીનો જ ફેરફાર ચરણને અનુરૂપ થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે આટલે સુધી આપણને બધા જ કે આપણે આમ જોવામાં આવે પૂર્ણાંક વિધેય હોય, પાઈ પૂર્ણાંક હોય તો તેના તે જ વિધેયો આવી શકે, અને જ્યારે અપૂર્ણાંક આવે ત્યારે બદલાય જાય. કોણ અપૂર્ણાંક? એટલે કે વાય અક્ષના સંપર્ક હોય એને અનુલક્ષીને હોય તો વિધેયનો બદલાવણ ફેરફાર થાય છે. બરાબર? કઈ રીતના સાઈનનું કોસ થાય, ટેનનું કોટ થાય, એ બધી આપણે વાત કરી. હવે આગળ બીજા બે પરિણામ આપણે યાદ રાખીશું જે ખૂબ સારા પરિણામ છે. એ આપણને ખ્યાલ રાખવાના જ છે કે સાઇન ઓફ માઇનસ થીટા હોય અને કોસ ઓફ માઇનસ થીટા હોય તો શું લખાય? આમ તો ખ્યાલ આવી જ જાય કે આમ જે આવે ને એ પ્લસ વાઇઝ કહેવાય અને આમ આવે તો માઇનસ. તો કોસ ઓફ માઇનસ લો એટલે એ પ્લસ જ થઈ જશે કારણ કે યુગ્મ વિધેય છે, અને સાઇન ઓફ માઇનસ એટલે શું થાય? માઇનસ સાઇન થીટા. આ બે પરિણામ પણ ધ્યાન રાખજો મિત્રો. ખાલી માઇનસ એટલે આ ચોથા ચરણના સંદર્ભ એટલે એન્ટી ક્લોકવાઇઝમાં ધ્યાન રાખવાનું. આમ આપણે કે આને ક્લોકવાઇઝ કહીએ તો આને શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. સમઘડી અને વિષમઘડીમાં. એટલે ખ્યાલ આવી ગયા? હવે આ જ ઉપર આધારિત અમુક દાખલાઓ આપણે જોઈશું. અમુક દાખલા 2-3 દાખલાઓ મારી રીતના ગણાવું છું તમને, પછીના દાખલા તમને ટેક્સ્ટબુકને રિલેટેડ જોઈશું. અત્યારે આપણે જે પાઈના સંદર્ભમાં લખ્યું એની બદલે 180 વાળું હોય ને તોય આ જ જોવાનું. બરાબર? તો એકાદ બે દાખલા આપણે થોડાક બહારના લઈએ છીએ મિત્રો, એટલે જેથી કરીને તમને પણ મજા આવે અને મને પણ ખ્યાલ આવે. ચલો કે માનો કે એ રીતના આપ્યું સાઇન ઓફ 90π/3 આપ્યું છે, અને બીજું મૂલ્ય આપણી પાસે કોસ ઓફ માનો કે 30π/4 આપ્યું છે. ચલો સાઇન અને કોસના સંદર્ભમાં જોઈએ છીએ. બરાબર મિત્રો? તો હવે એને હું કઈ રીતે કરું છે જોજો. બંને આ બે દાખલા હું બહારના લઉં છું પાઈવાળા સ્વરૂપના, અને પછી અમુક ટેક્સ્ટબુકના દાખલાઓ જે છે એ તમને આપણે ગણાવી દઈએ મિત્રો. બરાબર? તો હવે ધ્યાન આપશો આની અંદર શું કહેવા માગે છે. તો સૌ પ્રથમ આપણને આપેલા જે અપૂર્ણાંક ભાગો છે એની અંદર એવા ભાગ કરવાના. તો કેવા ભાગ કરવાના એ જુઓ કે સાઇન 90π/3 છે તો 3 × 6 = 18 થાય. બરાબર? કોઈ કહે સાહેબ 3 × 7 = 21 કરી તો ન ચાલે? ના ભાઈ, 21માંથી કેટલા બાદ કરીએ તો 19 થાય, 2 બાદ કરવા પડે. અને 3 × 6 = 18માં 1 પાઈ ઉમેરે તો 19 થાય કે નહીં? એટલે નજીકનું જોવાનું. તને શું લખશો કે આ રીતના લખું 6π + π/3, 6π + π/3. અને આ 30π/4 છે, 4 તેરી 12, એટલે કે આને આમ લખવામાં 3π + π/4. બહુ ખાસ ધ્યાન આપજો મિત્રો. આગળના વિધેય જોતાં પહેલાં અંદરના ભાગના છે એને કઈ રીતના ભાગ કર્યું તે જોજો. જે છેદવાળું પગ છે ને એના ઇન્ટેન્સમાં જ ભાગ કર્યો. હવે 6π ક્યાં આવે એ આપણે જોવાનું. દરેક વખતે આકૃતિ દોરવી જરૂરી નથી. બધી આકૃતિ અમુક વસ્તુ આપણા મનમાં હોય છે. બરાબર? ચલો અહીંયા છે ને 0 આવે, અહીંયા બધું 2π આવે, બધી બેકી પાઈ અહીંયા આ બાજુ આવે મિત્રો. અને 6π પ્લસ એટલે પહેલું ચરણ થયું કે નહીં? અને પહેલાં ચરણમાં સાઇન કેવા હોય વિચારો. 6π એટલે બેકી થયું, એને પ્લસ એટલે ઉપર આમ આવે, નીચેથી ઉપર જાય, અને આમ કરીએ એટલે માઇનસ. તો 6π પ્લસ એટલે પહેલું ચરણ એટલે ધન થયું, અને એમાં સાઇન ધન હોય એટલે પ્લસ રાખ્યો. આ પૂર્ણાંક છે કે અપૂર્ણાંક? પૂર્ણાંક. એટલે તેનું તે જ એટલે શું લખાય? સાઇન ઓફ π/3. સાઇન π/3 એટલે કોઈ સાઇન 60 લખે તોય ચાલે, અને સાઇન 60ની વેલ્યુ કેટલી થાય? √3/2. એટલે આનો આન્સર શું થયો? √3/2 છે. બરાબર? એ જ રીતના માનો કે કોસ આપ્યું છે અહીંયા 3π, તો જો આ બાજુ બધી બેકી પાઈ આવે 0, 2π, 4π બધી યુગમાં આવે તો આ બાજુ એકી આવે π, 3π બધું થયું. અને 3π આ બાજુ જ આવે તો એને પ્લસ એટલે નીચે કોણ ધન થાય? tan ધન થાય. પણ કોસ કેવા થાય? માઇનસ થાય. કોસ કેવા થાય? ના પૂર્ણાંક વિધેય હોય એટલે તેનું તે જ લખાય. એટલે શું લખાય? cos of π/4. તો
તો cos π/4 એટલે cos 45 થયા. કોકને મોઢે ડાયરેક્ટ ખ્યાલ હોય તો લખી શકાય 1/√2 cos π/4 એટલે 1 એટલે -1/√2. બંને વેલ્યુ થઈ. બંને દાખલા જે છે એ મેં 12ના દાખલા ગણાવ્યા છે. હજી આવા ટેક્સ્ટબુકના ઘણા બધા દાખલાઓ આવશે, પછી જોઈશું. હવે જેમ આ રીતના આપણે ટેક્સ્ટબુકના દાખલા જોયા 12ના ટેક્સ્ટબુક સિવાયના, તો કોઈ કહે કે સાહેબ ડિગ્રીવાળું હોય તો ડિગ્રીવાળું બતાવી દે મિત્રો, કે આ રીતના આપ્યું tan ઓફ તમને 300 ડિગ્રી કીધું. કેટલો ડિગ્રી? 300. અને બીજું માનો કે કોસેકવાળું લો છો, કોસેક, જેની અંદર તમને આમ કીધું 120 ડિગ્રી કીધું છે. બરાબર. ચલો ધ્યાન આપશું. tan 300 છે સાહેબ, કેમ લખશું? પહેલાં બી આપણા એ પાઈ સ્વરૂપના હતા. હવે પછીના બંને ગણી રહ્યા છીએ આપણે કયા સ્વરૂપમાં લખી રહ્યા છીએ? અંશમાં પડે. અંશમાં કોઈ પણ અંશ માપ હોય કે પેલું સ્વરૂપ હોય, એ બધાને જે છે ને એ એકમ વર્તુળના સ્વરૂપમાં જ લાવવા પ્રયત્ન કરવાનો. અંશ હોય તો આ 0 થયું, આ 90 થયું, આ 180 થયું, આ 270 થયું ને આ 360 થયું. ખ્યાલ આવી ગયો? પહેલું ચરણ ઓલ, એસ, પી અને સી. અત્યારે આપણે બધી આકૃતિ દોરીએ છીએ, પરંતુ મોટાભાગની ગણતરી આપણા મનમાં ગણવાની. આ 0, 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36 એટલે 360 થયા. એટલે 9ના જ ગુણકમાં બધા આવે છે. તો અહીંયા 300 જે છે એને હું કઈ રીતે લખું છું? tan ઓફ, ધ્યાન આપજો મિત્રો, કે 300 એટલે 360થી ઓછા પણ લખું અને 270થી વધારે પણ લખું, કોઈ પણ રીતના ચાલે. તો ચલો માનો કે હું આમ લખું 360 ઓછા 60 લખાય, ચાલી જ શકે. ચલો 360 એટલે આ ભાગ થયો મિત્રો, એનાથી ઓછો એટલે કોણ ધન થયું? કોસ ધન થયું. પણ આ tan કેવા થયા? માઇનસ થયા. tan કેવા છે? માઇનસ. હવે કોસ છે એ માઇનસ થાય, સોરી ધન થાય, પણ tan કેવા થયા? માઇનસ. હવે 360 એટલે કયા સંદર્ભમાં થયો? એક્સ અક્ષના સંદર્ભ. એક્સ અક્ષના સંદર્ભમાં હોય તો તેનો તે જ વિધેય એટલે ટેનનું ટેન જ રખાય. અને ખૂણો tan ઓફ 2π માઇનસ થીટાની બદલે 360 માઇનસ થીટા એટલે થીટા કયો થયો? 60 ડિગ્રી થયો. કયો થયો? 60. tan 60ની વેલ્યુ કેટલી થઈ? √3. આગળ નિશાની માઇનસ એટલે -√3 થયું. 2 વાર વાંચો, 2 વાર વિચારો, એટલે વિચારમાંથી જ વિચાર આવે છે મિત્રો, વિચારમાંથી જ વિચાર. 120 છે, 120ને મારે લખવા હોય તો 90 + 30 પર લખાય કે નહીં મિત્રો? હવે જો આ 90 થયું અને પ્લસ એટલે કોણ ધન? સાઇન ધન છે. કોણ ધન? સાઇન. પણ કોસ કેવા? માઇનસ. ચલો વિચારો તો કોસનું કોસ રહે કે સાઇન થાય? 90 + 90 એટલે વાય એમ થયો, તો એને પ્લસ એટલે સાઇન ધન છે, કોસ માઇનસ. પણ તેનું તે કે બદલાય છે? બદલાઈ જાય મિત્રો. વાય અક્ષના સંદર્ભમાં આવ્યું તો કોસનું શું થઈ જાય? સાઇન થઈ જાય. કોસનું સાઇન થઈ જાય. અને સાઇન 30ની વેલ્યુ છે 1/2. આગળ કઈ નિશાની છે? અહીંયા માઇનસ. તો -1/2 છે આન્સર. એટલે યાદ રાખવાનું છે કોના સંદર્ભમાં છે અને કઈ રીતે છે. એટલે બંને રીતના આપણે દાખલા જોયા મિત્રો. હવે આ જ પ્રકારના અમુક દાખલાઓ ટેક્સ્ટબુકની અંદર છે, એ આપણે હવે જોઈશું, એટલે થોડુંક વધારે ખ્યાલ આવે. બરાબર છે મિત્રો? બરાબર. ટેક્સ્ટબુકના જે અમુક દાખલાઓ છે, કુલ 5 દાખલાઓ ટેક્સ્ટબુક છે, એક પછી એક આપણે જોઈએ છે મિત્રો. જેની અંદર એક રકમ છે ટેક્સ્ટબુકમાં જોઈએ કે 6 એક્ઝામ્પલ. પહેલાં મેં નંબર 1 લખ્યો, જેમાં રકમ આપી સાઇન 765 એટલે 765 ડિગ્રી મિત્રો. વિચાર તેના તે જ છે. આમ જુઓ તો 765 ડિગ્રી એટલે આપણને ખ્યાલ છે. બરાબર. 765 એટલે ખબર 9 8 72 થાય. 9 8 72 એટલે 0. ને આમ એક સાયકલ મારે આખું એટલે 360 થયું. બીજું મારે સાયકલ અહીંથી આમ વિચારો તો આ 360 ને 360 720 ને એમાં 45 ઉમેરવાના કે નહીં, એટલે પહેલાં ચરણમાં જ આવશે. એટલે 720 + 45. 720 એટલે આ બાજુ આવ્યું. કયા સંદર્ભમાં આવ્યું? એક્સ અક્ષના સંદર્ભમાં. કોના સંદર્ભમાં આવ્યું? એક્સ અક્ષ. તો એક્સ અક્ષના સંદર્ભમાં આવ્યું તો પહેલાં જોવાનું +45 જ છે.
એટલે પહેલું ચર એટલે બધું ધન આવે, અને એક્સ અક્ષના સંદર્ભ એટલે તેનું તેજ એટલે શું લખાય? sin45 લખાય મિત્રો. અને sin45ની વેલ્યુ આપણે નાના ગુરુજી પાસે 10માં ભણી ગયા, 1/√2. ચલો 765 પછી ટેક્સ્ટ બુકને અનુરૂપ લઈએ છીએ. માઇનસ કોસેક 1410 આપ્યું છે. કોસેક -1410 ડિગ્રી કીધું છે. હવે વિચારીએ કોસેક 1410. થોડોક ખ્યાલ હોય તો આપણે ભણાવેલું મુજબ ચલો કોસેક -1410 છે તો કોક એમ પણ લખે કે 1/sin ઓફ -1410 લખી દો ચાલે. સાઇન ઓફ -θ એટલે -sin ઓફ 1410 લખી શકાય. હજી એને જ લખું છું મિત્રો, 1/-sin ઓફ 1410 એટલે થોડુંક વિચારો ને તો 360ના સંદર્ભમાં પણ લખી શકાય અને 180ના સંદર્ભમાં પણ લખી શકાય. બરાબર કે 300 આપણે 1410 છે એને માનો કે 360 વડે ડિવાઈડ કરો તો 3 ચક્કર 8 આવે, 36 તેરી 108. 1410ને ભાગ કરીએ તો 1080 લખી શકાય. એક મિનિટ હજી આપણે એમ કરીએ, થોડોક ફેરફાર કરીએ. 1410 એટલે આ 1410ને આમ લખો 144. બરાબર, આપણે 118 144 એટલે 1440 માઇનસ 30 કરી દો. 1440માંથી 30 જાય એટલે 1410. સાહેબ કેમ વિચારે એવા વિચારો? આ 180 360 તો 360 એટલે 3600. બરાબર કે આપણે જોવામાં આવે કે 1440ને 360 વડે ભાગ એટલે 4 ચક્કર આખા થાય. 360 એકવાર, બીજી વાર, ત્રીજી વાર અને આ ચોથી વાર એટલે 360ના કેટલા ચક્કર થયા? 4 ચક્કર થયા. બરાબર, અને 1440ની પ્લસની નીચે કીધું એટલે કયું ચરણ આવે? ચોથું ચરણ આવે. ચોથા ચરણની અંદર કોણ ધન હોય છે મિત્રો? કોસ ધન હોય છે. કોણ હોય છે? કોસ. વિચારવાનું, ચોથા ચરણમાં કોણ ધન હોય? કોસ ધન હોય છે. કોસ ધન હોય છે તો આ સાઇન પોતે કેવો હોય છે? સાઇન માઇનસ હોય છે. તો 1/ આ માઇનસ, અને આ જે સાઇન છે ને માઇનસ હોય એટલે એની સાઇન લખું છું. અને આ કોના સંદર્ભમાં આપણે લખાવવામાં આવ્યું? અહીંયા 1440ના સંદર્ભમાં વિચાર કરવામાં આવેલા એક્સ અક્ષના સંદર્ભમાંથી તેનો તે જ વિધેય એટલે sin ઓફ 30 લખાય. આ માઇનસ એટલે પ્લસ એટલે 1/sin 30 થયા. sin 30ની વેલ્યુ આપણે જાણીએ છીએ મુજબ 1/2 લખાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જશે મિત્રો. એટલે ફાઇનલ આન્સર કયો આવે? 2 આવે. ફાઇનલ આન્સર કયો આવે? 2 આવે. એટલે કોઈ અઘરું નથી. અને ઘણીવાર યાદ રાખજો, ગણિતના દાખલાઓની રીત ઘણી બધી થતી હોય, જવાબ એક આવે, એક જ સરખો આવે એટલા માટે. બરાબર, આ બધું અંશ માપવાળા જોયા. તે જ રીતના ટેક્સ્ટબુકના અમુક દાખલાઓ જે છે એ આપણે જોઈએ છીએ. 3 દાખલા જે રેડિયન સ્વરૂપમાં છે, એક પછી એક જોઈ લે એટલે ખ્યાલ આવશે મિત્રો. જેમાં એમ કહેવામાં આવ્યું કે tan ઓફ 90π/3 તો tan 90 છે એટલે 3 × 6 = 18 થાય. એટલે એનું આમ 6π + π/3 લખું એટલે 6 × 3 = 18 ને 19 થયા. 6π કઈ જગ્યાએ આવે મિત્રો? 2 કી પા એટલે આ બાજુ જ આવે. 2 કી પા એટલે એ બાજુ જવાનું યુગ્મ. તો જો આ 6π એટલે યુગ્મથી આ બાજુ આવે ને પ્લસ છે એટલે પહેલું ચરણ થયું. પહેલા ચરણમાં tan કેવા હોય? ધન હોય એટલે પ્લસ જ. અને પૂર્ણાંક પાઈ છે, પૂર્ણાંક પાઈ. આ 6π પૂર્ણાંક એટલે કોના સંદર્ભમાં? એક્સના સંદર્ભ એટલે તેનું તે જ લખાય. એટલે tan ઓફ π/3. tan π/3 લખો, tan 60 લખો, પણ એની વેલ્યુ 10માના ગુરુજીએ શીખવાડી √3 થાય આપણને. એટલે √3. સમજી ગયા હશો મિત્રો? એના એ જ વિચારો છે, પણ થોડુંક ઊંડું વિચારો તો તમને ઘણું બધું આવડી શકે છે જ ને આવડે જ છે. આપણે થોડુંક રિમાઇન્ડ કરીએ છીએ. ઘણા બધા મિત્રો અમુક આપણને આવડતું હોય તો પણ ઘણીવાર આપણને દોઢ થઈને બીજી રીતે પૂછે છે.
ના મિત્રો, તમે હોશિયાર છો જ, પણ થોડુંક તમે અલગ વિચાર એટલા માટે અમે શીખવાડીએ છીએ. બરાબર, કોઈ ગુરુ કોઈના ખરાબ હોતા નથી. દરેક ગુરુ સાચું જ શીખવાડે છે ને ભણવાનું શીખવાડે છે મિત્રો. એટલે જ્યારે કોઈ પણ અન્ય રીત કોઈ પણ વિષયના કોઈ સાહેબ શીખવાડતા હોય તો ભણવાનો આગ્રહ રાખો. બરાબર, જવાબ ખોટો આવતો હોય તો થોડીક સામાન્ય શાંતિથી પૂછી લેવાનો. અને અમુક વાર તમારી દ્રષ્ટિએ પહેલી મેથડ વેરાવીને એ કરું કહે ને, અમને નાનપણમાં એક અમારા ગુરુજીએ પણ વાત કીધેલી કે તમને કોઈએ એક કોરો કાગળ આપ્યો, તો તેમાં જેમ લખવું એમ લખી શકાય. પછી તમારી રીતના તમે લખી દીધું. હવે જો તમને કોઈ લખેલું કાગળ આપે તો ગમે એવું સારું લખો તો લખાય ખરી? ન લખાય. એટલે તમે કોઈક જગ્યાએ કોઈ રીતનું થોડું કાચું જ્ઞાન લીધું હોય અને પછી અમે ગમે એ સારું ભણે તો મગજમાં બે વિચાર ભેગા થાય એટલે ડિસ્ટર્બ થઈ જાય. એટલે ખાસ ધ્યાન આપવાનું. દરેક શિક્ષક સારા હોય છે, પણ ભણાવતા ટાઈમે આપણે એની રીતે વિચારો તો જ વધારે ખ્યાલ આવે મિત્રો. હજી એ જ પ્રકારનો આપણે દાખલો જોઈશું. સાઇન ઓફ -11π/3 આપ્યું છે મિત્રો. તો સાઇન ઓફ માઇનસ એટલે અયુગ્મ વિધેય છે, એટલે માઇનસ સાઇન થીટા મુજબ લખી સાઇન ઓફ 11π/3. 11π/3 ને હું કઈ રીતે લખું છું ધ્યાન આપશું. 3 ચોક 12 એટલે 12π માંથી 1 બાય કરીએ એટલે 4π - π/3. આ પદ હું લખ્યું 4 તેરી 12 એમાંથી 1 જાય 11 થઈ ગયા. ચલો, આ 12 માઇનસ જે છે એ તો છે જ. હવે અહીંથી જો 4π એટલે શું થયું? 4π એટલે યુગ્મ થયું. એને માઇનસ એટલે કોસ થયો. કોસ ધન છે પણ સાઇન કેવો છે? માઇનસ. અને 4π એટલે એક્સના સંદર્ભમાં એટલે તેનું તે જ આવે એટલે શું લખાય? સાઇન π/3. માઇનસ અને માઇનસ એટલે પ્લસ સાઇન π/3 લખાય એટલે સાઇન ઓફ 60 લખી શકાય. અને સાઇન 60નું મૂલ્ય √3/2 થયું. √3/2 થયું મિત્રો. બરાબર. હવે એક દાખલો હજી પણ ટેક્સ્ટ બુકનો જ છે, એ જોઈ લઈ એટલે વધારે ખ્યાલ આવશે. એ રકમ વાંચશો અને વિચારશો તો વધારે ખ્યાલ આવશે. શું રકમ આપી છે મિત્રો? કે કોટ ઓફ -5π/4. કોટ જે -5π/4 આપ્યું, પણ કોટ ખાલી કોસ યુગમાં વિધેય છે, કોટની નથી કીધું મિત્રો. એટલે કોટ ઓફ માઇનસ એટલે માઇનસ કોટ ઓફ 5π/4. જો કોઈ મિત્રને ડાયરેક્ટ લખતા આવડે તોય ચાલે, નીચેને π + π/4. પણ કોઈ કે નીચે 4 છે તેના 2 ભાગ પાડું મિત્રો. 4π + π એટલે 5π, નીચે 4, આ માઇનસ કોટ 4 4 ઉડે એટલે π + π/4 થયા. આ એ થયું. જો 4πમાં 1 π ઉમેર એટલે 5π / 4. હવે π પ્લસ, હવે વિચારો, હવે વિચારવાનું છે. પાઈ ક્યાં આવ્યું? અહીંયા આવ્યું મિત્રો. અને પ્લસ એટલે ટેન ધન છે અને કોટ ધન છે. ટેન ધન છે અને કોટ ધન છે એટલે પ્લસનું પ્લસ. અને એક્સ અક્ષના સંદર્ભમાં એટલે તેનું તે જ એટલે શું? પ્લસ અને તેનું તે જ એટલે કોટ π/4. કોટ π/4નું મૂલ્ય આપણે ભણી ગયા છીએ 1. એટલે આનો આન્સર કયો આવે? -1 આવે. કયો આવે? -1. 54π એટલે 4π. 4 ને 1 5 એટલે 5π/4ના સંદર્ભની વાત કરી મિત્રો. હવે 5π/4ની બદલે માનો કે તમને આપ્યું છે બીજો કોઈ વિધેય. છેલ્લો એક જોઈ લઈએ આપણે, નાનો નાનો એક્સ્ટ્રામાં. બરાબર, આ રીતના એક આપ્યું છે. બ્લેક પેન વડે કરું છું એટલે જગ્યાનો થોડોક સદુપયોગ થાય અને લખાઈ પણ જાય. કે કોટ આમાં -5π -50π/4 આપ્યું હોય તો કોઈ ફેરફાર નથી. એ જ રીતના કોટ ઓફ માઇનસ એટલે માઇનસ કોટ 50π/4 થયું. તો માઇનસ કોટ 50π/4 લઈ ગયો તો 15π/4ને નીચે જુએ તો ભાગ પાડી શકાય ચોકે ચોકે 16 સ્વરૂપમાં. એટલે 4π - π/4 લખાય. 16માંથી 1 જાય એટલે 15 થઈ ગયા. 4π કઈ જગ્યાએ મિત્રો? વિચારોમાં કંઈ લૂંટાઈ નથી જવાનું. 4π યુગ્મ થયું ને, તો આમ વિચારીએ તો 4π આ બાજુ આવે. અને એને પ્લસ નથી કીધું, માઇનસ એટલે કોણ ધન? કોસ ધન છે. પણ કોટ છે ને એ કોટ એ કેવા છે? માઇનસ થાય. કોટ કેવા થાય? માઇનસ. અને
આ 4π એટલે આ ભાગ થયો ને મિત્રો, અહીંયા બે કી પાઈ આવે 0 2 પાઈ 3 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ એવું, અને આ બાજુ એકી પાઈ 3 પાઈ 7 પાઈ એ રીતે. એટલે એક્સ અક્ષના સંદર્ભમાં 4 પાઈ અને માઇનસ એટલે કોસ ધન અને સેક ધન, પણ કોટ કેવા થયા માઇનસ. હવે પૂર્ણાંક એટલે તેનું તે જ એટલે લખાય કોટ ઓફ પાઈ બાય માઇનસ માઇનસ પ્લસ કોટ પાઈ બાય 4 અને કોટ 45નું મૂલ્ય કેટલું થાય મિત્રો? 1 થાય. કેટલું થાય? 1. એટલે કે આપણે જે ચલાવેલા બધા જ દાખલાઓને સ્વરૂપના અનુરૂપ વિચાર કરવામાં આવે તો પહેલાં જોવાનું કે એક્સ અક્ષના સંદર્ભમાં છે તો તેનું તે જ જાતિ આવે, પછી નિશાનીનું પણ જોવાનું. એટલે અમુક ખાસ ધ્યાન આપજો, ફરી વાર કહું કે પહેલાં નિશાની જોવાનું, પછી જાતિનું જોવાનું, અને પછી જે વેલ્યુ આપણે જાણીએ છીએ એ વેલ્યુ મૂકી દેવાની. એટલે આ રીતના આપણે જો ગણવામાં આવે તો કોઈ પણ પ્રકારના દાખલાઓમાં ભૂલ પડે નહીં. એટલે યાદ રાખજો મિત્રો, આ જે ત્રિકોણમિતિનો બેઝિક કોન્સેપ્ટ છે એ બહુ અગત્યનો છે. એના દરેકે દરેક સૂત્ર મેં ચલાવેલા જે છે આજ્ઞામાં, કે આપણે જોયા હતા શરૂઆતમાં જોયા તો વાય અક્ષના સંદર્ભમાં 4 પાઈ બાય 2 માઇનસ અને પાઈ બાય 2 પ્લસ એટલે 8 એ થાય. અહીંયા 3 પાઈ બાય 2 પ્લસ 3 પાઈ બાય 2 માઇનસ એટલે 8 ને 8, એટલે કે એક એક વિધેય 6 વાર ગણીએ ને, કારણ કે સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક એટલે 6 આ બાજુ 6 બાજુ એટલે 12, અને એ જ રીતના 12 અહીંયા એટલે 24 એ થયા એ વાય અક્ષના સંદર્ભમાં, અને બીજા 24 કયા સંદર્ભમાં? એક્સ અક્ષના. એટલે 24 ને 24 કેટલા? 48 સૂત્ર જે આપણે શરૂઆતના આપણે જોયેલા આ બધા થયા ને. આ જો 6 6 12 ને 6 18 ને 6 24 આ બધા કયા સંદર્ભમાં? પાઈ બાય 2 ને 3 પાઈ એટલે વાય અક્ષના સંદર્ભમાં. આના કેટલા થયા? 24. નાના પણ કેટલા થાય? 24 થશે, જે આપણે અહીંયા જોયેલા જ છે કે નહીં બધા 24. એટલે 24 ને 24 48 સૂત્ર 2-3 વાર લખીને તૈયાર કરજો. અને આ મૂલ્યવાળી રીત બહુ જ કામની છે અને ફરજિયાત મને તૈયાર કરજો જ. ખાસ ધ્યાન આપજો, કોઈ પણ શિક્ષક છે ખરાબ નથી હોતો, દરેક શિક્ષક સારો હોય છે, અને દરેક શિક્ષકને એવી આશા હોય કે મારો શિષ્ય બહુ સારું આગળ વધે. એટલે દરેકનું ખાસ લખીને તૈયાર કરો, તો મગજના વિચારના કોન્સેપ્ટ ક્લિયર રાખો. નહીં કરશો તો તમને લોસ બહુ જ થશે. પાછળ એટલું બધું વધી જશે ને કે પછી દરેક વિષય જે સામાન્ય હોય ને તે અઘરો રાખવામાં આવશે મિત્રો. બરાબર મિત્રો? ઓકે.